પ્રભાતિયાના પિતા તરીકે પણ નરસિંહ મહેતા જાણીતા છે. તેમનું આગની જાદવા કૃષ્ણ ગોવાળિયા ખૂબ જ જાણીતું છે. આ પ્રભાતિયા સવારે ગાવામાં આવે છે. ધીરા ભગત, પીતમ અને દયારામે પણ પદની રચના કરેલી છે. મધ્યકાલીન ગુજરાતીમાં સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર પદ છે. ભજન એ ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર છે, જે માનવીને જીવન જીવવા અંગેનો સાચો માર્ગ દર્શાવે છે. લોકગીત, લોક સાહિત્ય. લોકગીત એટલે લોકો દ્વારા થયેલી રચના જેના કોઈ રચયિતા હોતા નથી. સનેડો શબ્દનો ઉદ્ભવ કયા શહેરમાંથી થયો? રાધનપુર તાલુકાના પાટણ, પાટણથી થયેલો છે. ગુજરાતી સાહિત્યનું પ્રથમ લોકગીત કુંજલરી રંગમુરલી. પદ્ય વાર્તા. પદ્ય વાર્તા એટલે જાણીતી અને પ્રચલિત કથા વસ્તુને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી કાલ્પનિક કથા. પદ્ય વાર્તાના પિતા તરીકે શામળ ભટ્ટ, શામળ મહારાજને ઓળખવામાં આવે છે. વેગણપુર, ગોમતીપુર, અમદાવાદ. છપ્પામાં પદ્ય વાર્તા શામળ ભટ્ટ દ્વારા શામળ મહારાજ દ્વારા લખવામાં આવેલ છે. ગુજરાતી ભાષાની પ્રથમ પદ્ય વાર્તા હંસરાજ વચરાજ ચોપાઈ વિજયભદ્ર સૂરી દ્વારા લખાયેલી છે. ગુજરાતી ભાષાના પ્રથમ શામળ રચિતા પદ્ય વાર્તા પદ્માવતી. અને ગુજરાતી ભાષાના પ્રથમ અંતિમ પદ્ય વાર્તા તો સુરા બોહતેરી. ગુજરાતી ભાષા અરેબિયન નાઇટ્સ તરીકે જાણીતી રચના સિંહાસન બત્રીસી શામળ દ્વારા રચિત છે. ભારતની અરેબિયન નાઇટ્સ પંચતંત્ર વિષ્ણુ શર્મા દ્વારા રચિત છે. 56 વાર્તાઓનો સંગ્રહ